પંચમહાલ જિલ્લાના મેસરી નદી પાર્ટ વિસ્તાર તથા સાપા રોડ એરટેલ સોસાયટીમાં વસતા ગરીબ પરિવારોના ઘરો પર તંત્ર દ્વારા કાર્યવાહી થવાની શક્યતા વચ્ચે આજે મહત્વપૂર્ણ પગલું લેવાયું। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ અને કોંગ્રેસ માઇનોરિટી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને બિનવિકલ્પી રીતે ઘર વિહોણા કરવું અયોગ્ય છે। તંત્રે કોઈપણ તોડફોડ કે હટાવણીની કાર્યવાહી કરતા પહેલા અસરગ્રસ્ત પરિવારોને વિકલ્પ આવાસ પૂરો પાડવો જોઈએ તેવી મજબૂત માંગ કરવામાં આવી। આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસ માઇનોરિટી સેલના ચેરમેન ઇમ્તિયાઝભાઈ સુજેલા, ગોધરા શહેરના માઇનોરિટી પ્રમુખ વરિષ્ઠ આગેવાન અજીતસિંહ ભટ્ટી, રફીકભાઈ તિજોરીવાળા, બૂથ પ્રમુખ હસનભાઈ છકરા, નગરપાલિકાના સભ્યશ્રી આક્રમભાઈ પટેલ સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસે ચેતવણી આપતા જણાવ્યું કે જો ગરીબ અને નિરાધાર પરિવારોને ન્યાય ન મળશે અને યોગ્ય પુનર્વસન નહીં અપાય તો આવનાર સમયમાં મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને આ ગરીબ લોકો પાસેથી સરકારશ્રીના નિયમ મુજબ જો કઈ પૈસા ભરવાના થશે